સ્વમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 4/7/2025 ને શુક્રવાર. અષાઢ સુદ નોમ તિથિ છે. આજની નોમને બળની નોમ તરીકે ઓળખવામાં આવે છે. આજે ભદ્રકાલી પણ નોમ તરીકે ઓળખવામાં આવે છે. આજે ઉજવણીની નોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હરિનોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે અષાઢી નવરાત્ર સમાપ્ત થાય છે અને આવતીકાલે પારણા કરવાના રહેશે. આવતીકાલે દશેરો ગણાશે. આવતીકાલે તમારે માને નૈવેદ્ય ધરાવી પારણા કરી શકો છો. આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે નોમ. આ નોમ તિથિ આજે સાંજે 4:32 પૂર્ણ થઈ જાય ત્યાર પછી દશમ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ચિત્રા. ચિત્રા નક્ષત્ર આજે સાંજે 4:50 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું સ્વાતિ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શિવ. આ શિવ યોગ આજે સાંજે 7:35 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સિદ્ધ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ. આ કૌલવ કરણ આજે સાંજે 4:32 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતિલ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિનો અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. પરંતુ મિત્રો, આ કન્યા રાશિ આજે રાશિ બદલાઈ જાય છે. આ કન્યા રાશિ આજે મળસ્કે 3:20 પૂર્ણ થઈ જાય છે. એટલે મળસ્કે 3:20 પછી જે બાળકનો જન્મ થાય એની તુલા રાશિ ગણાશે. તુલા રાશિનો અક્ષર આવે છે ર અને ત. તુલા રાશિનો સ્વામી શુક્ર છે. આજે મળસ્કે 3:20 લઈ 6ઠી તારીખે સાંજે 4:01 સુધીમાં જે કોઈ બાળકોના જન્મ થશે એ બધાની રાશિ તુલા ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે. એની ચોક્કસ પૂજા વિધિ કરાવી લેવી. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે તમે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો. આજે કોઈ પણ કામ કરવા માટે જવાનું તો પણ આજનું શુકન કરીને જશો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે કોઈ પણ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈ વિદેશમાં જઈ રહ્યું, કોઈનું ઓપરેશન હોય, કોઈને ડિલિવરી, કોઈને સગાઈની પૂજા, કોઈને છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે ઘરેથી નીકળો છો, કોઈ કાર્ય કરવા જવાનું હોય કે એમને જતા હોય તો આટલું ચોક્કસ કરીને નીકળવું. ઘરેથી નીકળો ત્યારે મોટી બહેન, માસી હોય તો એને વંદન કરીને નીકળો. આજના દિવસે પત્નીને બહાર ફરવા લઈ જવું છું. એને સારું સારું. અને એમ બી આજે નોમ છે, માતાજીનું નવરાત્ર પૂર્ણ થાય છે એટલે માતાને પ્રસન્ન કરવા માટે પત્નીને પ્રસન્ન કરો તો દેવીની પરમ કૃપા લક્ષ્મીની પ્રાપ્ત થશે. આજે ઘરે તમારે ખાસ કરીને શુક્રવાર છે તો હું દર વખતે કહું છું કોપરાનું છીણ અને સાકરનો પાવડર મિક્સ કરી માતાજીને અર્પણ કરી પછી પ્રસાદ તરીકે બધાને વેચી દો. એનાથી પણ ઘરમાં બહુ સુકૂન લાગશે, શુભ લક્ષ્મી પણ પ્રાપ્ત થશે. આજના દિવસે મિત્રની સાથે પણ બહાર ફરવા જઈ શકો છો. તમારા લગ્ન ન થયા હોય તો મોટી બહેન છે, નાની બહેન છે એને બહાર ફરવા લઈ જાઓ, એ લોકોને કંઈ વસ્તુ અપાવો. અને એ પણ ન હોય તો મિત્ર સાથે બહાર ફરવા જાઓ. દરેકની મિત્ર તો હોય છે, મિત્ર વગરનું જીવન જ નકામું છે. એટલે મિત્રને લઈ જશો તો પણ ચાલશે. તો એનાથી પણ લક્ષ્મીદેવી પ્રસન્ન થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે આજે રાત્રે 12 થી આવતીકાલે મળશે 4:30 સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે સવારે 6:50 પહેલાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. આ સમયગાળા દરમિયાન આજે સવારે 6:50 પહેલાં તમે કોઈ પણ કાર્ય કરો છો તો એનો સુખ લાંબો સમય સુધી નથી રહેતો. હા, એ કાર્ય કરવાનો વારે ઘડીએ યોગ ઊભો થાય છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ ખરીદી કરો છો તો પાછી ખરીદી કરવાનો યોગ ઊભો થાય, વેચાણ કરો છો તો વેચાણ કરવાનો યોગ ઊભો થાય છે. આજના દિવસે કરેલું કાર્યનું સુખ લાંબો સમય સુધી નથી, પરંતુ વેપાર ધંધો નાના મોટા પાયા પર કરવો હોય, રોજિંદા જીવનનો જે વેપાર ધંધો છે તે કરવો હોય તો આજથી શરૂઆત કરી શકાય છે. આજના દિવસે નવ વસ્ત્ર પણ ધારણ આ સમયગાળા દરમિયાન ન કરશો ને તો વિઘ્ન સંતોષીનો સામનો કરવો પડે, ભાઈ ભાંડો સાથે મન દુઃખ થઈ શકે છે. માટે આવું બધું જે ફળ છે એ આજે સાંજે 4:50 સુધીમાં તમને મળે. આજે સાંજે 4:50 પછી તમે જે કાર્ય કરો છો
આગળ મેં સમય બોલવામાં ભૂલ થઈ છે, પણ સાંજે 4:50 સુધીમાં તમે જે કાર્ય કરશો એનું ફળ મેં હમણાં જણાવ્યું તે પ્રમાણે મળશે. વિઘ્ન સંતોષોનો સામનો કરવો પડે. જે કાર્ય કરો તો ડબલ વાર કરવાનો યોગ ઊભો થાય. વારે ઘડીએ જે વેપાર વ્યવસાય કરતા હોય એ લોકો માટે શ્રેષ્ઠ સમય છે. બાકી નવા ધારણ આ સમયગાળા દરમિયાન ન કરશો. આજે સાંજે 4:50 સુધીમાં. મારાથી 6:50 બોલાઈ ગયું છે, પણ 4:50 બપોરે સુધીમાં આ રીતનું ફળ પ્રાપ્ત થશે. પરંતુ મિત્રો આજે બપોરે 4:50 લઈ આવતીકાલે સાંજે 7:51 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમે કોઈ પણ કાર્ય કરો છો, કોઈ વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ, નહીં મળે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ કરી દો. કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરી શકો છો, નવું કાર્ય આરંભ કરી શકો છો, નવી ખરીદી કરી શકો છો, વેચાણ કરી શકો છો, મિલકત પ્રોપર્ટી લઈ શકો છો. આજના દિવસે તમે જે કાર્ય કરો ને એમાં તમને સૌથી મોટો બેનિફિટ મળે છે કે તમને એમાં સફળતા જ મળે, એટલે કામ કરવાનો ધગશ બહુ જાગશે. અને બીજું, આજે તમે જે કાર્યનો આરંભ કરો તમને માનસિક શાંતિ મળે છે. કારણ કે પૈસા તો મળી જ જાય, સુખ સગવડતા પણ મળી જાય છે, પણ માનસિક શાંતિ મળતી નથી. માટે આજે માનસિક શાંતિ માટે ભગવાનની ઉપાસના આરાધના કરો. કારણ કે એ જે શાંતિ આપે છે કોઈ આપી શકતું નથી. અને આજના દિવસે તમે જે કાર્ય કરો ને એના માટે ખાસ કરીને આજે માંગણી કરવા માટેનો દિવસ છે. એટલે માંગવા માટેનો દિવસ છે. એટલે ભગવાનની પાસે બેસો, ભગવાનને પ્રાર્થના કરો કે હું રોજ આ પૂજા વિધિ કરી શકું, રોજ તમારું નામ સ્મરણ કરી શકું. કારણ કે ભગવાનનું નામ સ્મરણ કરવાથી પાપ ધોવાય છે, અને પાપ ધોવાય છે તો જ પુણ્ય ભોગવી શકીએ છીએ. બાકી તમારી પાસે 4-5 ગાડી પડેલી અને તમે ખાટલામાં પડેલા હોય તો એ સુખ છે પણ ભોગવી શકતા નથી. તો જે ખાટલામાં પડેલા છે તે તમે પાપ છે તમારું. એ પાપના નિવારણ ક્યારે થશે? ભગવાનનું નામ સ્મરણ કરવાથી, ભગવાનની સેવા અર્ચના કરવાથી થતું હોય છે. તો ભગવાનને એ જ પ્રાર્થના કરો કે હું તમારી રોજ પૂજા કરી શકું. આજે એવી માંગણી કરો. બીજું, આજે માંગણી કરવા માટે ઉત્તમ દિવસ છે. તો જેને પણ પૈસા ઉઘરાણીને નીકળતા હોય, કોઈ વસ્તુની લેવડ દેવડ કરવી હોય, માંગણી કરવા માટે ઉત્તમ દિવસ. આજે ઇન્ટરવ્યૂ આપવા માટે સૌથી ઉત્તમ દિવસ ગણાય. આજે ઇન્ટરવ્યૂ આપ્યું હોય તો સફળતા ભવિષ્યમાં મળવાની શક્યતા ખૂબ વધી જાય છે. આજના દિવસે ખાસ કરીને જે દીકરીના લગ્ન થયા હોય અને લગ્ન થઈ ગયા પછી, એટલે કે લગ્ન થયા હોય અને પિયર ગઈ હોય અને પિયરથી પહેલી વાર જ્યારે સાસરે જાય આજના દિવસે, તો એ છોકરી, એ કન્યા સાસરામાં ખૂબ સુખી થાય છે અને શાસ્ત્રમાં પણ ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય છે. માટે આજના દિવસે જે બહેનોના લગ્ન થયા છે એ લોકો જો પોતાના પિયર આવ્યા હોય તો આજના દિવસે પહેલી વાર સાસરે જાય છે તો ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ ન કરશો, કારણ કે માતા સાથે મતભેદ થઈ શકે, સ્ત્રી વર્ગ સાથે મતભેદ થઈ શકે. હા, પિકનિક બિકનિકનું આયોજન થઈ શકે, સારું ભાવતું ભોજન મળી શકે, પણ જે ભાઈઓ હોય એ લોકો પણ આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો. કારણ કે કન્યા જોવામાં ભૂલ થાય, પાત્ર જોઈએ તેવું ન મળે અને ભવિષ્યમાં દાંપત્ય જીવન બગડી શકે છે. આવું બધું જે ફળ છે આજે સાંજે 4:50 લઈ આવતીકાલે સાંજે 7:51 સુધીમાં મળે. એટલે આવતીકાલે પણ તમે આ કાર્ય કરી શકો છો. ભગવાનની પૂજા આરાધના કરી માંગણી કરી શકો ભગવાન પાસે. આજે કરશું આજનો સંકલ્પ. આજે ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર અષાઢ માસે શુભ શુક્લ પક્ષ અંતર્ગત દશમ્યાયામ ભૃગવા સર્વિતાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય આયુ, આરોગ્ય, ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा
प्रत्यंतरदशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा तोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ,
પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.